ભરતભાઈ કાયર, આ ભરતભાઈ દેવગણભાઈ કાયર મારી ભૂલ થઈ, કોન્ટ્રાક્ટર છે. એટલું ફિનિશિંગ વાળું એમણે જે કામ કર્યું છે ને કે એમણે એવું રાખ્યું નથી કે મને આમાંથી પ્રોફિટ મળે. એમને ખાલી એવું છે કે અમારી એક સેવા થાય. અને આજે બહાર આપણે જે લુક જોઈ રહ્યા છે, જે બધી મોલ્ડિંગો ના ને જે પિલર ને આ બધું આ સુરેશભાઈએ બનાવ્યું છે. જોરદાર કાર્ય એમણે જે કામ કર્યું છે ને ખરેખર દિલ લઈને કામ કર્યું છે. એકવાર મારે એમને એવું કરવું પડે. એકવાર એ મોલ્ડિંગ કરતા હતા 40 ફૂટ લાંબી આપણી આ 40 ફૂટ મોલ્ડિંગ છે ને, તો હું આવ્યો અહીંયા આગળ. મેં સુરતને કીધું, સુરત અહીંયા કીધું આટલી વાટી મોલ્ડિંગ બનાવવા તો તને ખબર નહીં પડતી કીધું. તો તરત ઉપર આવ્યો. પણ તે શું થયું કે મેં કીધું આટલી સીધી બનાવે, મેં તો જરાક તો વાટી કર્યું કીધું, કોઈની નજર ના લાગે કીધું. પછી એને કહ્યું કે હાસ બહુ દિલ દઈને કામ કર્યું છે, ખૂબ દિલ દઈને કામ કર્યું છે. એટલે આ બાંધકામમાં કહેવાનો મતલબ છે કે આ જે હોલ બનાવ્યો ને એ આપણા પ્રજાપતિ સમાજની તાકાત છે કે ભાઈ જો આપણે ધારીએ ને તો શું ના કરી શકીએ. આજે જો આટલી સમાજના સાતમાંથી જો એક વર્ષમાં આપણે આટલો મોટો હોલ બનાવી શકતા હોઈએ તો આખો સમાજ જો એક થઈ જાય ને એક આજે અત્યારે જે નાનું મોટું ચાલે પણ બધું એક થઈ જાય તો આપણે શું ના કરી શકીએ. આપણી તાકાત છે આ હોલ ને આપણી તાકાત બતાવે છે કે ભાઈ ના ખરેખર ખૂબ સુંદર આયોજન થયું છે. હવે આ પડતર મેં તમને જણાવી દીધી કે ફક્ત ને ફક્ત 1145 રૂપિયામાં અમે કન્સ્ટ્રક્શન કર્યું અને 1445 રૂપિયામાં સંપૂર્ણ એસી ફાયર આ છે તે છે. હવે એનો તમને થોડો બેઝિક હિસાબ આપી દઉં છું. થોડો 100 રૂપિયા. કેટલા રૂપિયા અમારી જોડે ચેક થી આવ્યા જમા. એમાં ડિપોઝિટ રૂપિયા આવ્યા છે, રૂમના દાન પેટે આવ્યા છે, એમને કોઈ કઈ દાન આપ્યું છે એ પણ એમાં આવ્યું છે. એમ કરી ટોટલ 2,10,15,000 રૂપિયા અમારી જોડે ચેક થી આવ્યા છે. અમારે આમાં એકદમ ઝીરો ઝીરો કરવું હતું કે અમારે રોકડો રૂપિયો લેવાની આશા જ નથી કે લેવો જ નથી એમ. પણ ના છૂટકે તોય અમારે લેવા પડે. અમુક ડિપોઝિટર કે જે હતા એની જોડે કેશ કે અમારી જોડે રોકડા થાય એવા છે તો અમારે ના છૂટકે લેવા પડ્યા. તેવા રોકડા રૂપિયા અમારી જોડે 42,18,445 રૂપિયા આયા અમારી જોડે. ટોટલ બંનેનું ટોટલ થઈને અમારી જોડે 2,52,19,945 રૂપિયા અમારી પાસે આવ્યા. હવે એની સામે અમારો ખર્ચ છે. આ ખર્ચ કહું છું તમે જાતે પણ ભાગાકાર કરી શકશો કે હું મેં જે બોલ્યું એવું સાચું જ બોલ્યો છું કે એટલું પડતર એટલું છે અમારું એમ. 3,04,09,823 આજ સુધીનો ખર્ચ. આજ સુધીનો. હવે લગભગ કઈ રહેતું નથી કામમાં, થોડું ઘણું હશે કદાચ 1 લાખ રૂપિયાનું કદાચ નાનું મોટું હોય. એટલે 3,04,09,823 રૂપિયા ખર્ચ થયો. ભાગ્યા તમે 21,000 કરશો તો 1,445 રૂપિયા આવશે પડતર. આનો 21,000 ડિવાઈડ કરી એને એની સામે અમારી જોડે રકમ આવી ચેક અને રોકડા બંને થઈ 2,52,19,945 રૂપિયા. એટલે અમારી પાસે 51,89,000 રૂપિયા ઘટ પડ્યા, ફૂટ્યા. એની સામે અત્યારે અમારી જોડે 19 લાખ રૂપિયા ઉઘરાણી બાકી છે કે જે શોર્ટ ટાઈમમાં આવી જશે. બેંક બેલેન્સ અમારી જોડે 6,50,000 રૂપિયા છે અત્યારે. એટલે એમ કરીને 26 લાખ રૂપિયા ખાલી ફૂટે છે. પણ એમને આશા છે કે અમે કરી લઈશું એમ. થઈ જશે. એટલે આટલું સુંદર બાંધકામ અને આટલું ઝડપથી અને એટલું કરકસરથી અમે જે ખરીદી કરી છે એમાં જે જ્યાં લેવા જઈએ માલ એને અમે ખુલ્લી ચેલેન્જ એવું કરતા હતા કે આ અમારું ઘર છે, અમારા સમાજનું હોલ છે એટલે અમારું ઘર છે. આમાં તો બોટમ ભાવ જ અમે કહીશું. અમારી સાઈડ પર માલ મોકલે એનો ભાવ જુદો. અમે કમ્પેરિઝન નહીં કરીએ કે તમે અહીં આ ભાવ આપ્યું તો અમને આ ભાવ આપો એમ. એ રીતે કરકસર કરીને આટલું એકદમ બોટમ ભાવમાં અમે આ હોલ તૈયાર કર્યો અને આજે સમાજને અર્પણ કર્યો કે ભાઈ સમાજ આને વાપરે. હવે આજે આ 15-20 મિનિટ તમને સહન કર્યો
એ માટે સૌનો ધન્યવાદ. અને કદાચ કંઈક મારાથી કંઈક વિશેષ બોલાઈ ગયું હોય અથવા તો કોઈને દુઃખ પહોંચે એવું બોલાઈ ગયું હોય તો હું માફી માંગુ છું. અને આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. આગળ પૂરા કાર્યક્રમ આપણે કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Yes. Okay. આપણે શું તાળીઓના ગડગડાટથી વધાવીશું. જેને જેને આમાં સહયોગ આપ્યો તેનો સન્માન આજે કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સન્માનપત્ર આપો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સમાજ માટે સેવા કરી છે ને આપતા જ રહેજો. ખૂબ જ મોટું યોગદાન એમણે આપ્યું છે અને તેમના પરિવારનો તાળીઓના ગડગડાટથી વધાવો. વીતી ગઈ સદીઓ ઘણી અનમોલ અવસર આવ્યો. આખા રચના પ્રજાપતિને નિજ આસને બેસાડશું. તપસ્યા ભરી સમાજ તણી સૌ પ્રેમથી વધાવજો. ઉમાપતિની આરતી સૌ પ્રેમથી ઉતારજો. જેણે જેણે જે આપ્યું તે ત્યાગ ના વિસરાવશો. આખો સમાજ ગવા છે જેમની એકતાની શક્તિ ભળી. કેવળ નથી મકાન આ નિશાન છે પ્રજાપતિ સમાજના વિશ્વાસનું. ઉમાપતિની આરતી સૌ પ્રેમથી ઉતારજો. હર એક ઈંટ માં રહી છે ભાવના કચ્છી પ્રજાપતિ સમાજની. આવે છે ફોરમ આજે પણ આ પ્રેમી જનોના સ્નેહની. આવેલા આ ઉદ્ઘાટનના અવસરને સૌ લાખો ઉમંગથી માણજો. ઉમાપતિની આરતી સૌ પ્રેમથી ઉતારજો. સૌ પ્રેમથી ઉતારજો. સૌ પ્રેમથી ઉતારજો. આજની ઘડી છે રણિયામણી સખી. આજની ઘડી છે રણિયામણી. આજ આપણો કચ્છ પ્રજાપતિ સમાજ કચ્છમાં રહેતો હતો. જ્યારે દુકાળ પડતો હતો, સમય ખરાબ આવતો હતો, 5 વર્ષની અંદર 2 થી 3 વર્ષ દુકાળ પડતો, રોજીરોટી કાઢવા માટે થઈ અને આપણો સમાજ પાકિસ્તાન સંઘ હૈદરાબાદ, ત્યારે ભારત એક હતું એટલે મહેનત મજૂરી કરવા જતો ત્યાં. અને પછી 1947 પછી ભારત જુદું પડ્યું એટલે પછી રોજીરોટી કમાવા માટે અલગ અલગ પ્રદેશમાં જતા જતા આપણે આ ગુજરાત, આને ગુજરાત કહેતા, આપણે ત્યાંથી આવતા અને ગુજરાત કહેતા. તો ગુજરાતમાં કમાવા માટે આવતા હતા. તો વર્ષો પહેલા એસએસસી કંપની સેવાલિયા બનતી હતી. એની અંદર આપણા એક વાગડવાળાએ મજૂરી કામ રાખ્યું હતું. એટલે આપણા કચ્છી ભાઈઓ ત્યાં આગળ આવતા હતા. સૌપ્રથમ ત્યાં આવ્યા. ત્યારબાદ સેવાલિયાથી પછી 5 કે 6 જણા આપણે ત્યાં આણંદ આવ્યા, ગામડી ગામમાં. અને ગામડી ગામમાં આણંદ આવ્યા પછી ત્યાંથી ધીરે ધીરે કરી અને ગંજવાળો એક એરિયા છે, ત્યાં ગંજવાળા એરિયામાં આવ્યા. અને ગંજમાંથી પછી થોડાક માણિયાની ખાડે ગયા. પછી થોડા સમૃદ્ધ થયા એટલે સૌથી પહેલા મકાન આપણે માણિયાની ખાડે બંધાણા અને એક બંધાયા આપણે લક્ષ્મી સિનેમાની પાછળ પ્રજાપતિની ચાલી છે ત્યાં પાકા મકાન આપણે ઘણા વર્ષો પછી બંધાણા. અને પછી આપણે અલગ અલગ વિસ્તારમાં વસતા હતા. અને પછી ટાઉન હોલે થોડોક સમાજ હતો. પછી આપણે પ્રજાપતિ 40 ઘરની ચાલી બની, એ આપણી બહુ સારી વ્યવસ્થા ગણાતી હતી. પછી આપણે આખો વિસ્તાર વિકસ્યો અને બધા સુખી થયા. અને સુખી થવાનું મુખ્ય કારણ છે આપણી મહેનત. બીજું કે આપણા સમાજમાં હજી ભગવાનની દયાથી વ્યસન મર્યાદિત છે, હું નથી કહેતો, મર્યાદિત વ્યસન છે. અને મહેનત છે, લગન છે. અને નવી પેઢી જે આવી ને એ બહુ બુદ્ધિશાળી છે. એ હવે ખાલી માત્ર કડિયા કામ ઉપર જીવન નિર્વાહ નથી કરતી, હવે ભણતરને ધ્યાન આપે છે. હવે આપણો સમાજ ધીરે ધીરે ભણતરને ધ્યાન આપીને વિદેશમાં છોકરાઓ જવા માંડ્યા છે.
તો કેટલા વર્ષથી આપણી ઈચ્છા હતી કે આપણે હોલ હોય, આપણી એક સ્વતંત્ર જગ્યા હોય કે ત્યાં આપણે એક જગ્યાએ ઊભા રહી શકીએ. તો આજે આપણા બધાના સાથ સહકારથી અને સહયોગથી અને પ્રેમથી જે સહયોગ આપ્યો એને કારણે આપણે આવું વિશાળ ભવન ઊભું કરી શક્યા છીએ. તો આ ભગીરથ કાર્ય આપણે પૂર્ણ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણા સમાજની સ્વતંત્ર સમાજવાળી હોવી જોઈએ એવી ઈચ્છા હતી. આજે આ ભગીરથ કાર્ય આપણે આત્મવિશ્વાસ, પૂર્ણ સહયોગ અને પૂર્ણ સાથ સહકારથી એકબીજાની એકતાનું પ્રતીક સમૂહ આ વિશાળ સંકુલ આજે આપણે સેન્ટ્રલ એસી સંપૂર્ણ સુવિધા સજ્જ બેન્ક્વેટ હોલ, વરપક્ષ અને કન્યા પક્ષની રૂમ સાથેનો અને ફર્નિચર સાથેનો ફ્લોર બનાવ્યો છે. અને આજના આ દિવસે એક વસ્તુ મારે તમને યાદ કરવાનો મને સમય મળ્યો છે કે મહારાણા પ્રતાપની વાત તમને કહું કે મહારાણા પ્રતાપ મેવાડ એના હાથમાંથી જતું રહ્યું હતું. મિત્રો પ્લીઝ અંદર વાતો ન કરશો, પ્લીઝ મહેરબાની કરો. જેને વાત કરવી છે સંયમ રાખો. મહારાણા પ્રતાપના હાથમાંથી મેવાડ જતું રહ્યું હતું, પરિસ્થિતિ ખરાબ હતી એમને. અને એ ટાઈમે મહારાણા પ્રતાપને ભામાશા કરીને એક શેઠ મળ્યા અને એ ભામાશાએ એમને પૂરેપૂરો સહયોગ આપ્યો, એમનો આખો ખજાનો આપી દીધો એમણે. અને એમણે મહારાણા પ્રતાપે નવેસરથી ભીલની જોડે ટીમ બનાવી, ટુકડી કરી અને ટ્રેનિંગ કરી અને એણે ચડાઈ કરી અને ચિત્તોડગઢ એમણે પ્રાપ્ત કર્યો. એટલે એને ભામાશા કહેવામાં આવ્યા હતા. આજે આપણા સમાજમાં પણ એક ભામાશા મળ્યા છે. આજે આપણાને મોહનભાઈ, ભવનભાઈ આપણાને ભામેશા રૂપે મળ્યો છે. તાળીઓના ગડગડાટથી બતાવ્યો. મોહનભાઈ, ભવનભાઈ આપણા સમાજને આજે ભામાશા રૂપે મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે તેમનો અને તેમના પરિવારનો કે આજે એટલું સારું કામ એમણે કર્યું. અને મહત્વની વાત કહું, એમણે આ દાન આપ્યું છે, પાછા નથી લેવાના. આ 31 લાખ રૂપિયા દાન આપ્યા છે. એટલે આ મકાનને છે ને 31 પિલર છે, 31 પિલર છે, ઉપર નીચે બધા ગણો તો તે એમણે છે ને એ દાન એમણે આપેલું છે. બહુ મહત્વનું પાયાનું દાન એમણે આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ તેમને અને તેમના પરિવારને. હવે આ ભગીરથ કાર્યની અંદર એવા ને એવા અમારા પ્રમુખ શ્રી, જેને અમે માનવંતા પ્રમુખ કહીએ છીએ, કે અમને છે ને એક ભૂલથી ઠપકો આવે ને તો અમને દાંત આવે, ગુસ્સો નથી આવતો. કારણ કે અમારી ભૂલ હોય તો જ અમારા કાન મેળે, ને કે કાન ન મરડે. એટલે એવા પ્રમુખ છે. અને એમને 16/8/23 ના રોજ 16/8/23 ના રોજ અહીં આગળ બેસીને સંકલ્પ કર્યો હતો કે આપણે અહીં આગળ બેન્ક્વેટ હોલ બનાવવો છે. એ દિવસે અમારી પાસે 90,000 માઇનસમાં, અમારી પાસે ફંડ નહીં, ઝીરો ફંડ ઉપરથી 90,000 બજારને ચૂકવવાના બાકી. અને એમણે આવો સંકલ્પ કર્યો કે આપણે અહીં આગળ વિશાળ ફંડ બનાવીએ અને આવી રીતનું કરીએ કે સમાજ પાસે અમે બધા જોડે માંગીશું. અને એમને આત્મવિશ્વાસ હતો, અમે થોડા ઢચુપચુ હતા, પણ એમને આત્મવિશ્વાસ હતો કે સમાજ પાસે જઈશું ને સમાજે હર વખત આપણને કોઈ દાડો નિરાશ નથી કર્યા. આપણે અપેક્ષા કરતા ઘણું આપ્યું છે અને સમાજ આપણને આપશે. આપણે સમાજ પાસે જઈએ કે રાવ નાખીએ, કે આપણે વરાળ નાખીએ કે આપણે અત્યારે હોલની આવી જરૂર છે અને સમય છે, તો બધા વગર વ્યાજની ડિપોઝિટ આપો. એમ સમજો કે ઘરના ખૂણામાં 1 લાખ રૂપિયા પડ્યા છે કે આપણને યાદ નહીં રહ્યા, અથવા તો ઈરાદાપૂર્વક આપણે આપવા છે સમાજને, આપણા 1 લાખ રૂપિયા આપણે સમાજને વગર વ્યાજની ડિપોઝિટ આપવી છે. એમણે આ જે યોજના લઈ આવ્યા અને એને કારણે આ એકતાની શક્તિ થઈ અને શક્તિથી આ મહાન કામ આપણું પૂરું થયું. અને આજે આપણે આ સારામાં સારું કામ કરી ચૂક્યા છીએ. અને અર્જુનભાઈને જેવી રીતે બીજી વાત કહું તો મહાભારતના યુદ્ધની અંદર જ્યારે કહેવામાં આવ્યું કે દ્રૌપદીને જો સ્વયંવરની અંદર ઉપર ફરતી માછલીની આંખને વીંધવાની, માછલીને નહીં, આંખને વીંધવાની, જમીનમાં નીચે જોવાની, અને એવી રીતે એને લગ્ન કરી અને પછી એને પૂછવામાં આવ્યું અર્જુનને કે તને શું દેખાય છે, તો ખાલી આંખ જ દેખાય છે. હવે નિશાન માર કે એવી રીતે અર્જુનભાઈને એ સમાજવાળી માછલીની આંખ જેવી દેખાતી હતી. રાતે ઘણી વખત ભૂતા નથી, વિચાર કરીને રાતે ઘણી વખત ભૂતા નથી. આખી રાત સવારે ઉઠીને મારે આવું કરવું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આટલી ઉઘરાણી છે, આટલું દેવું છે, આમ કરવું. એ આખી રાત આવીને આવી રીતે એમણે આ જોરદાર કામ કર્યું છે એમણે. એટલે બહુ સારો પ્રમુખ અમને મળ્યા, આપણા સમાજને મળ્યા, અને જેને કારણે આ કાર્ય આપણે સિદ્ધ કરી શક્યા છીએ.
એટલે આ સારામાં સારું કાર્ય આપણે આજે પૂર્ણ કરી શક્યા છીએ. બીજી એક ત્રીજી વાત અમારા ટીમની વાત કરીએ કે દરેક જગ્યાએ આપણે જોતા હશું કે દરેક સમાજની અંદર જ્યારે જ્યારે કોઈ સારી વાત ઉપડે ત્યારે ગ્રુપ ભેગું થાય, માણસો ભેગા થાય, એક મંડળ બને અને થોડો ટાઈમ ચાલે બી ખરું. પછી 3, 4, 5 વર્ષ થાય પછી એ મંડળમાં એક અહંકાર કોકને આવે, કોકને ઈગો આવે, કોકને સમજ શક્તિ ઓછી થાય, કોકને સહન શક્તિ ઓછી થાય, એમાંથી વિવાદ ચાલુ થાય અને એ મંડળ જે ખરું ને એ પછી થોડોક ટાઈમ પછી કમંડળ થઈ જાય. પણ ભગવાનની દયા અમારે આજે 10 વર્ષ થયા, જે સભ્યો હતા એના એ જ સભ્યો છીએ અમે. 12 વર્ષ થયા, 12 વર્ષ સોરી બોલો અમને 12 વર્ષ થયા, જે સભ્યો હતા એ જ સભ્યો છીએ. અમારે એક જગમાલભાઈ આજે આયા હોય તો મારે એમને સ્ટેજ પર બોલાવવા હતા. એ અમારા જ્યારે શરૂઆત થઈ તે પાયાના કાર્ય કરતા હતા. મેં એમને વિનંતી કરી પણ આયા નથી કદાચ. તે જગમાલભાઈ જે ખરા ને એને અકસ્માતે થોડી તકલીફ થઈ હતી, મનસ્તુતિ જતી રહી હતી. હવે ભગવાનની દયાથી 70-80% રિકવરી આવી ગઈ છે. એમણે પણ અમને શરૂઆતમાં હતા એ તો અત્યારે જો સારું તો આજે બી અમારી સાથે છે, પણ તબિયત બગડવાથી અમારી સાથે નહોતા રહી શક્યા. એટલે જગમાલભાઈ ચોટાણીએ અમારામાં શરૂઆતમાં ખૂબ નોંધપાત્ર એમણે યોગદાન આપ્યું હતું. આજે એને અમારે ભૂલી શકાય એમ નથી. આજના પ્રસંગે અમારે એમને યાદ કરી રહ્યા છીએ અને સમાજની અંદર આ અમે જે આજે કામ કર્યું છે એ સમાજના સહયોગને કારણે છે. મેં જે ગીત બનાવ્યું એની અંદર એક ઈંટ પણ આ સમાજની જ છે. ભાડાની બાબતમાં પ્રમુખશ્રીએ વાત કરી કે ભાડું અમારે કશું વધારે કરવાનું નથી, જે છે એટલા જ ભાડાથી અમારે પતાવવાનું છે. હવે અત્યારે અમારા ઉપર 26 લાખ રૂપિયાનું દેવું છે અને 10 લાખ રૂપિયાની લિફ્ટ ખૂટે છે. 10 લાખની લિફ્ટમાં કોઈ આવનારા સમયની અંદર 2 દાતા થાય, 3 દાતા થાય, 4 દાતા થાય તો ઘણું સારું છે. બીજું કે આપણી પાસે જે ખુરશી છે, ભાડે લાયા છીએ, આપણી પાસે ખુરશીઓ નથી. 600 રૂપિયાની સારી ખુરશી આવે, 400 ખુરશીની જરૂર છે. કોઈ 50 આપે, કોઈ 10 આપે, કોઈ 20 આપે તો પણ અમે લેવા તૈયાર છીએ. ઉપર જે આપણે રૂમો બનાવી દાતા હોય, આજે રૂમોની અંદર જે રૂમો જે બનાવી છે એ દાતાનો હું આ એમનો અને એમના પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. એમના માવતરના નામે એમણે રૂમો લખાવી છે. આજે સ્વર્ગની અંદર એમના માવતર બેઠા બેઠા પણ એમને આશીર્વાદ આપતા હશે કે મારા દીકરાએ બહુ સારું કામ કર્યું, કે સમાજને માટે એને 3,01,000 અને વરકન્યાની રૂમ માટે 5,01,000 નું દાન આપ્યું. તો માવતર પણ ઉપર બેઠા બેઠા રાજી થતા હશે કે એને સમાજને આવું એક યોગદાન કર્યું. સમાજ પ્રત્યેની પોતાની જે ભાવના હતી, જે સમર્પણ હતું એ રજૂ કર્યું. એમનો અને એમના પરિવારનો આજના પ્રસંગે તેમનો આભાર માનું છું. રૂમની અંદર જે ફર્નિચર હવે કરવાનું થાય છે, જો એસી સાથે ફર્નિચર કરીએ તો 2 લાખ રૂપિયાની એક રૂમ થાય છે, જેની અંદર એસી, કબાટ, પલંગ, ગાદલું, ડ્રેસિંગ ટેબલ, ફર્નિચર, પડદા, ઓશિકા વગેરે વગેરે એ બધું આવી જાય. અને એની એક કોઈ દાતા થશે તો એની અંદર એક સમગ્ર તકતી વાગશે. કોઈ રૂમ નંબર 8 ના ફર્નિચરના આટલા દાતા, આટલા દાતા, આટલા દાતા, એવી એક સમગ્રની તકતી મારવાનું આયોજન છે. તો જેને પણ હજી ઉમળકો હોય અને સમય હોય તો એ લખાવી શકે છે. અને એની અંદર જેને રૂમના દાતા બન્યા છે ને એને ભગવાને સહયોગ આપ્યો હોય ને એની ઈચ્છા હોય ને એ જ રૂમની અંદર પોતે જો દાતા બને તો પણ બની શકે છે. પેલો ચાન્સ એને જે રૂમના દાતા છે એને એમ થાય કે મારે ફર્નિચરના દાતા બનવું છે આ રૂમનું, એટલે એ જો ચાન્સ આપે તો ઘણું સારું છે. બીજું કે હવે આગળ જે પ્રમુખશ્રી 2 લાખ રૂપિયા છે, જેની અંદર એસી બધું જ આવી જાય, ટોટલ કશું બાકી ના રહે. આ બીજું એક્સ્ટ્રા આ એ રૂપિયા છે, આ બીજા બધા. ધન્યવાદ ધન્યવાદ. મનુભાઈ રાયગઢભાઈ જોનાની તરફથી એમની રૂમ 5 નંબરની રૂમના દાતા બન્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી તાળી વગાડીને આરતી બતાવજો ભાઈઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. રૂમના દાતા હવે 11 રૂમના દાતા ખૂટે છે. રૂમના ફર્નિચરના દાતા, સોરી ઉતાવળ થઈ. રૂમના ફર્નિચરના દાતામાં જે દાતા છે એને હજી ઘરે જઈને વિચાર વિમર્શ કરીને ઈચ્છા થાય, કારણ કે હવે શું છે એમણે એટલો બધો અમને પ્રેમ અને એટલી બધું વસ્તુ આપી છે ને કે અમે અંદરથી ગદગદિત થઈ જઈએ છીએ. એટલો આમ ઉમળકો આવી જાય છે. હવે આ હોલ જે બાંધ્યો છે એ બંને કાયદ બંધુને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ક્યાં ગયા? કશો વાંધો નહીં. હવે ગઈકાલે આપણે અહીંયા બહેનોએ અહીંગળી આજે આસોપાલવના તોડ બાંધ્યા છે
એ આ બહેનો બેઠી છે એમણે બહુ મહેનત કરી અને પછી એ બહેનોએ પાછી સામેથી કીધું કે મારે રંગોળી કહેતા પૂરી આવી. તો 6 કલાક મહેનત કરી રંગોળી પૂરી છે. એકવાર એમના માટે ધન્યવાદ, તાળીઓ આપો. હવે આપણે સન્માનનો કાર્યક્રમ ચાલુ કરીશું. હા, હવે બીજું મોમાઈ મહિલા મંડળ તરફથી કાલે 21,000 રૂપિયાનું દાન મળેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહિલા મંડળ પોતે દાન આપે છે. મહિલા મંડળ મોમાઈ મહિલા મંડળ તરફથી 21,000 રૂપિયાનું દાન મળેલું છે. તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી રણછોડભાઈ વીરાભાઈ હમીપરા, વેદડા ગામ વેદડા, હાલ સુરત, 11,000 રૂપિયાનું દાન મળેલું છે. તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે સન્માનનો કાર્યક્રમ શ્રી નરેશ